નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આજે આપણે એપિસોડમાં વાત કરીશું ગુજરાત સરકારે નવરાત્રિ દરમિયાન મોડે સુધી રાસ ગરબા લેવાની જે છૂટ આપી છે એ બાબત વિશે। ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ગુજરાતની અંદર મોડી રાત સુધી ગરબા લઈ શકાશે। સામાન્ય રીતે સાહેબ નિયમ તો 12 વાગ્યા સુધીનો છે, ચાલુ દિવસોમાં 10 વાગ્યા સુધી, અને ખાસ કિસ્સામાં રાજ્ય સરકારને એવી એક સત્તા હોય છે કે 12 વાગ્યા સુધી કોઈ પણ કાર્યક્રમને એ મંજૂરી આપી શકે। અહીંયા ગૃહમંત્રી સંઘવીએ વાત જે કરી છે એમાં કેટલીક દ્વિધા પણ ઉત્પન્ન થઈ છે। યુવાનોને તો આ નિર્ણય ખૂબ ગમ્યો, પરંતુ સાહેબ મોડે સુધી લઈ શકાશે એટલે શું? કોઈ આપણે એનો ટાઈમ નિશ્ચિત કર્યો નથી। ગૃહમંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું છે કે 5 વાગ્યા સુધી પણ ગરબા લઈ શકાશે। એમને આયોજકો માટે પણ એક રૂપરેખા તૈયાર કરી છે, દરેક નાગરિકોને પણ એમ કહ્યું છે કે ભાઈ તમારી ફરજમાં આટલી વસ્તુ આવે છે, પરંતુ મોડી રાત સુધી લઈ શકાશે એટલે એનો અર્થ એવો થયો કે 12 વાગ્યા પછી ગમે તેટલા વાગ્યા સુધી લઈ શકાશે? પ્રશ્ન સાહેબ ઉપસ્થિત એ થાય છે કે જ્યારે 12 વાગ્યા સુધી જનો ટાઈમ હતો, જ્યારે 12 વાગ્યા સુધી જ આખા રાજ્યની અંદર રાસ ગરબા લેવાતા હતા અત્યાર સુધી, ત્યારે પણ સાહેબ ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા। હવે સમયગાળો જ્યારે વધારવામાં આવે છે ત્યારે એની સાથોસાથ મા બાપની, વાલીની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે કોઈ ટાઈમ લિમિટ નથી। કોઈ 1 વાગ્યા સુધી ચલાવશે, કોઈ 2 વાગ્યા સુધી ચલાવશે, કોઈ 3 વાગ્યા સુધી ચલાવશે, કોઈ 4 વાગ્યા સુધી ચલાવશે। તો જેના સંતાનો એ રાસ ગરબા કે દાંડિયા રસ લેવા ગયા છે એ જ્યાં સુધી સાહેબ પરત નહીં આવે ત્યાં સુધી મા બાપની ચિંતા છે એ એમનેમ રહેશે, એને ઉજાગરો કરવો પડશે। પહેલાં તો એવું હતું કે 12 વાગે બંધ થઈ ગયા તો 1 વાગે 1:30 વાગે એમના સંતાનો છે તે આવી જતા હતા। માત્ર દીકરીઓ માટે આ પ્રશ્ન નથી, દીકરીની તો ચિંતા થવાની જ છે, પરંતુ દીકરો પણ જેમનો ગયો હશે દાંડિયા રસમાં એના વાલીને પણ ચિંતા થશે, એને પણ શંકા કુશંકા થશે, એને પણ એમ થશે કે મારા છોકરાને કાંઈ પેલું નહીં આવ્યું હોય ને એ રીતે। તો આમાં એક ચોખવટ એ થવી જોઈએ, એક ટાઈમ લિમિટ નક્કી થઈ જાય તો વાલીને ખ્યાલ આવે કે ભાઈ આટલા સમય સુધીમાં આપણું બાળક છે એ પરત આવી શકશે। બીજો સાહેબ વ્યવહારિક પ્રશ્ન ઊભો થશે કે આયોજકોએ ક્યાં સુધી ચાલુ રાખવાનું એમ? તો આયોજકોએ તો પહેલેથી 12 વાગ્યા સુધીનો કે 12:30 કે 1 વાગ્યા સુધીનો સમય છે તો એ રીતે એમણે નક્કી કર્યું હશે, બરાબર। હવે જો 3 કલાક વધારે, માનો કે કોઈને 3 વાગ્યા સુધી કરવું છે તો એમને એનો ઓર્કેસ્ટ્રાનો ચાર્જ આપવો પડશે, એમનું લાઇટ બિલ પણ વધી જશે, એમના સંગીતવાળાને પણ એને વધારાના પૈસા આપવા પડશે। જ્યારે એની ટિકિટનું વેચાણ તો પહેલેથી કરી દીધું છે, એમાં તો એનો કોઈ ભાવ વધારો આવવાનો નથી। પોલીસને કયા સમય સુધી પેટ્રોલિંગ કરવું, સમય નિશ્ચિત ન હોય। કોઈ આયોજકે 1 વાગે પૂરું કર્યું, કોઈએ 2 વાગે કર્યું, કોઈએ 3 વાગે કર્યું, કોઈએ 4 વાગ્યા સુધી કર્યું। તો આવા બધા થોડાક વ્યવહારિક જે પ્રશ્નો છે એ વાલીઓની પણ ચિંતા વધારે છે અને મા બાપની ચિંતા છે એમાં પણ એનાથી થોડોક વધારો થશે એવું બધાનું કહેવું છે। બીજી વસ્તુ કે આપણે શક્તિનું પર્વ છે, ભક્તિનું પર્વ છે, એટલે આ નિર્ણય યુવાનોને તો સાહેબ ખૂબ જ ગમશે, એમાં કોઈ સવાલ નથી, પરંતુ આની સાથોસાથ મા બાપની ચિંતાઓ ઓછી થાય એવું પણ કંઈક કરવું પડશે। એટલે શું થશે હવે કે ભાઈ મા બાપ પોતે જ એક ગાઈડલાઈન જાહેર કરશે એના સંતાનોને કે ભાઈ તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં ભલે સવારના 4 વાગ્યા સુધી ગરબા ચાલુ રહે, ભલે 5 વાગ્યા સુધી ચાલુ રહે, પરંતુ તમે 1 વાગે બંધ કરી અને 1:30 વાગે તમે અહીં આવી જજો। એટલા માટે કે પછી રાતના તમે વેપારીઓને છૂટ આપી છે, એ ખાણીપીણીવાળા ચાલુ રાખશે સાહેબ। કોઈને સ્કૂટરમાં પંચર પડશે તો પંચર તો રાત્રે એને થશે નહીં, કોઈને હવા પુરાવી હશે તો હવાનું તો કામ થશે નહીં, કોઈનું વ્હીકલ ખોટવાઈ ગયું છે બરાબર, એ તો રિપેર થશે નહીં, કારણ કે એ લોકો કંઈ રાત્રે એમની દુકાનો કે ઓટો ગેરેજ ચાલુ હોતું નથી અને અહીંયા મા બાપને ચિંતા થાય છે કે હજી મારો દીકરો કે દીકરી કેમ ત્યાં ના આવ્યા।
એટલે આખું આજે સરકાર જે કહે છે કે ભાઈ અમે લોકો શાંતિથી આનંદથી ઉત્સાહથી દાંડિયા રસ લઈ શકે, આ શક્તિનું પર્વ છે, આ ભક્તિનું પર્વ છે, અને દાંડિયા રસ તો આપણી ઓળખ છે, ગરબા તો ગુજરાતની ઓળખ છે, વૈશ્વિક ઓળખ છે, એટલે એનો આનંદ માણી શકે એવો સરકારનો હેતુ છે. પરંતુ કેટલાક એનાથી સામાજિક પ્રશ્નો પણ ઊભા થશે, એ દરેક વાલીએ અને મા બાપે એના વિશે એને પણ થોડીક ચિંતા વ્યક્ત કરી છે. આજના એપિસોડમાં આટલું ઘણું. અસ્તુ.